10મા પછી ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છીએ પણ બહુ જ ટેન્શન છે કે કઈ બ્રાન્ચ આપણે સિલેક્ટ કરવી જોઈએ, જે આપણા ફ્યુચર માટેનો સૌથી મોટામાં મોટો ક્વેશ્ચન માર્ક છે કે હું કઈ બ્રાન્ચ લઉં જેથી મારું ભવિષ્ય જે છે એ સિક્યોર થઈ જાય। 10 પછી અથવા 12th પછી ડિપ્લોમાની અંદર ઘણી બધી બ્રાન્ચો છે, તો કઈ બેસ્ટ બ્રાન્ચ રહેશે, કઈ બ્રાન્ચમાં પ્લેસમેન્ટ વધારે રહેશે, ફ્યુચર કોનું વધારે છે, આગળ જતા સ્ક્રેચ કયો છે, આ બધા ઘણા બધા ક્વેશ્ચન આપણા મગજમાં આવી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે છે। જે વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે, જે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં છે કે ડિપ્લોમામાં બેસ્ટ બ્રાન્ચ કઈ છે, કેટલી બ્રાન્ચો છે, જે બ્રાન્ચમાં આપણે જવા માંગીએ છીએ એ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ આવવાના છે, દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર સમજવાના છે। હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણું 2011 થી એન્જિનિયરિંગ ક્ષેત્રે આપણે દરેક વસ્તુ અહીંયાથી તમને પ્રોવાઈડ કરીએ છીએ, યુટ્યુબ ચેનલ માધ્યમથી, આપણા ક્લાસીસ દ્વારા, આપણી એપ્લિકેશન દ્વારા તમને પ્રોવાઈડ કરીએ છીએ। તો આજના વિડીયો તમારા માટે છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। દરેક સેમિસ્ટર, ડિપ્લોમા સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 સુધીના ટોટલી વિડીયોઝ છે, એનો ઓનલાઈન કોર્સ, દરેક વસ્તુ આપણી એપ્લિકેશન ઉપર પણ અવેલેબલ છે, આપણી યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ધોરણ 10 પછી અથવા 12મા પછી જે ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છો, તો બેસ્ટમાંથી બેસ્ટ બ્રાન્ચ કઈ છે, તમને શામાં ઇન્ટરેસ્ટ છે, જે બ્રાન્ચમાં તમે જવા માંગો છો એ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ આવવાના છે, તો આ દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે એસીપીડીસી ઉપર રજીસ્ટ્રેશન નથી કર્યું તો ફટાફટ રજીસ્ટ્રેશન કરી લેશો। જેનો વિડીયો રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનો છે એનો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને આપણે એનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એસીપીડીસી રજીસ્ટ્રેશન માટેનું, જેમાં દરેક માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે જોઈન નથી થયા તો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ જોઈન થઈ જશો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10મા પછી જે ડિપ્લોમાની અંદર બેસ્ટ બ્રાન્ચ છે, એમાં કઈ બેસ્ટમાંથી બેસ્ટ બ્રાન્ચ છે, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કયા વિષયો આવશે, કયા કયા સબ્જેક્ટ આવવાના છે, અને which branch will get maximum placement, કઈ બ્રાન્ચમાં સૌથી વધારે મેક્સિમમ પ્લેસમેન્ટ મળતું હોય છે, તો આ દરેકની આપણે ચર્ચા કરવાના છે। લાસ્ટ એન્ડ સુધી આ વિડીયો જોડે જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો, અને જે પણ તમને પ્રોબ્લેમ હોય એ મને વોટ્સઅપ કરી શકો છો। મારો નંબર આપેલો છે, જે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલો છે, વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો, અથવા આપણા ગ્રુપની અંદર જોઈન થઈ જશો તો દરેક કોમેન્ટ કરી શકો છો, જે પણ ક્વેરી છે આપણે કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો ફર્સ્ટ આપણે ડિપ્લોમાની અંદર કઈ કઈ બ્રાન્ચો આવે છે એની ચર્ચા કરી લઈએ। તો ડિપ્લોમાની અંદર જે બ્રાન્ચ આવે છે એ બ્રાન્ચની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો ડિપ્લોમા, બેસ્ટ બ્રાન્ચ ઇન ડિપ્લોમા, આજનો ટોપિક છે બેસ્ટ બ્રાન્ચ ઇન ડિપ્લોમા। ઓકે, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કઈ કઈ બ્રાન્ચ આવે, તો સૌપ્રથમ કઈ કઈ બ્રાન્ચ આવે છે એની આપણે ચર્ચા કરી લઈએ। તો જે બ્રાન્ચો છે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ છે ડિપ્લોમા ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઘણી બધી બ્રાન્ચો છે, આખું લિસ્ટ મેં અહીંયા બતાવેલું છે। પછી છે ઓટોમોબાઈલ, બાયોમેડિકલ, ઓકે, એના પછી છે બાયોમેડિકલ છે, એના પછી છે બાયોમેડિકલ છે, એના પછી કેમિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશન છે, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ છે, ડિપ્લોમા ઇન મરીન એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, જે મિકેનિકલનો જ ભાગ છે। ઓકે, તો આ બધી બ્રાન્ચો છે। એના પછીની બ્રાન્ચની વાત કરીએ તો નેક્સ્ટ છે, હજી ઘણી બધી બ્રાન્ચો છે। એના પછી છે મિલિટરી એન્જિનિયરિંગ છે, મરીન એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગ પાવર ઇલેક્ટ્રોનિક્સ છે આખું, ઓકે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી છે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે, ઓકે, આ કોમ્પ્યુટરનો જ ભાગ છે। એના પછી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન એટલે કે આઈટી અને ઈસી, આ બંને ભેગી કરીને બનાવવામાં આવેલી બ્રાન્ચ છે, આઈસીટી બ્રાન્ચ, જે નવી શરૂઆત થઈ છે। એના પછી છે મિકેનિકલ, ડિપ્લોમા ઇન મિકેનિકલ પણ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી છે, ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ છે, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ છે, પછી એગ્રીકલ્ચર છે, પછી કોમ્પ્યુટર એડિટિંગ, કોસ્મેટિક ડિઝાઇન એન્ડ ડ્રેસિંગ મેકિંગ, જે લેડીઝ માટે જે છે એના માટેની સૌથી વધારે ચાલતી છે,
સિરામિક એન્જિનિયરિંગ છે, પછી કોમર્શિયલ આર્ટ માટેની છે, ફેબ્રિકેશન, પછી હોમ સાયન્સની છે, ટેક્સટાઇલ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ફાયર છે, એગ્રીકલ્ચર છે અને રિન્યુએબલ એનર્જી છે. તો આટલી જે બ્રાન્ચો છે એ આપણી ડિપ્લોમા જીટીયુ બ્રાન્ચ, જે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. હવે અહીંયા વાત કરીએ કે ડિપ્લોમાની અંદર બે ટાઈપની કોલેજો હોય છે. હવે કોલેજો, એક તો કોલેજોની વાત કરીએ તો કઈ કઈ છે, તો એક તો ગવર્મેન્ટ છે. ફર્સ્ટ આવે છે ગવર્મેન્ટ પોલિટેકનિક, એક તો ગવર્મેન્ટ પોલિટેકનિક, બીજું છે સેમી ગવર્મેન્ટ અને એક છે સેલ્ફ ફાઇનાન્સ. ઓકે, આ સેલ્ફ ફાઇનાન્સ. તો ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ. તો ગવર્મેન્ટ જેટલી પણ ગવર્મેન્ટ કોલેજો છે એ બધી ગવર્મેન્ટ કોલેજો જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. તમે ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લામાં હોય, કોઈ પણ તાલુકામાં હોય, ત્યાં દરેક જગ્યાએ જીટીયુ લાગતી હોય છે. બીજી છે એ ડીમ યુનિવર્સિટી. ડીમ એટલે કે પોતાની યુનિવર્સિટી, જેવી કે ગણપત છે, નિરમા છે, પછી એલજે છે, આ બધી જે કોલેજો છે જે એ પોતાની યુનિવર્સિટી, સાકરચંદ છે, દર્શન યુનિવર્સિટી છે, પારુલ યુનિવર્સિટી છે, આ બધી પોતાની એન્જિનિયરિંગ કોલેજ એટલે કે ડીમ યુનિવર્સિટી કહેવાય છે. તો હવે જીટીયુમાં એડમિશન લેવું જોઈએ યા ગવર્મેન્ટ યા સેલ્ફ ફાઇનાન્સમાં લેવું જોઈએ યા ડીમ યુનિવર્સિટીમાં લેવું જોઈએ? તો ગુજરાતમાં મેક્સિમમ કોલેજો એટલે સૌથી વધારે પ્રમાણમાં જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર હોય છે, કોલેજો જોડાયેલી છે. ઓકે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. જો તમારે એ જાણવું હોય કે જીટીયુમાં કેટલી કોલેજો છે, એના પછી ડીમ યુનિવર્સિટી કઈ કઈ છે, એટલે કે પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી કહી શકાય. પ્રાઇવેટ કોલેજ તો હોય જ છે, પણ પ્રાઇવેટ યુનિવર્સિટી કઈ કઈ છે અને એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી કઈ યુનિવર્સિટી બેસ્ટ છે એ જાણવું હોય, અથવા કોલેજો કઈ બેસ્ટ છે એ જાણવું હોય, તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો, હું 100% એના ઉપર વિડીયો બનાવીશ. જો જાણવું હશે તો આજનો આપણો ચર્ચા છે બેસ્ટ એન્જિનિયરિંગ ફિલ્ડ. ઓકે, તો હવે બેસ્ટ કોલેજો કઈ કઈ છે એની આપણે વાત કરીએ. બેસ્ટ બ્રાન્ચ કઈ કઈ છે? તો આમ તો હું એવું માનું છું કે દરેક બ્રાન્ચ, એવરીથિંગ બ્રાન્ચ ઓકે છે, બધી બ્રાન્ચ બેસ્ટ છે, પણ તમારા ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડ છે કે તમને શાની અંદર ઇન્ટરેસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, હું તો એવું માનું છું પોતે કે જો તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એ પહેલા કરવું જોઈએ. પણ એ વસ્તુ જે આ વસ્તુ એવી છે, કપડાં નથી કે કપડાં એકવાર લાવ્યા, ઘરે આવીને પહેર્યા, નથી ગમતા તો કબાટમાં મૂકી દીધા, એ નથી. આ આપણી લાઈફનો સવાલ છે, આખી તમારું ફ્યુચર આના ઉપર જોડાયેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર ડિપ્લોમાની અંદર એડમિશન લેતા પહેલા એકવાર ચેક કરી લેવું જોઈએ કે એની આગળ જતા કેટલી ડિમાન્ડ છે, એ વસ્તુ ક્યાં યુઝ થવાની છે, કઈ બ્રાન્ચ આપણે એડમિશન લઈશું તો એવરગ્રીન બ્રાન્ચ રહેશે, કે જે કોઈ પણ સમય આવશે, કોઈ પણ પરિસ્થિતિ આવશે, એની અંદર આ બ્રાન્ચની અંદર ક્યારે બેકારી નહીં આવે. આ દરેક વસ્તુ આપણે સમજવી જરૂરી છે. પ્લસ આપણે જે બ્રાન્ચની અંદર જઈ રહ્યા છે એ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ આવવાના છે, કારણ કે ઘણા બધા, હું 2011 થી વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાના કોચિંગ કરાવું છું, ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને ભણાવું છું. લાખો સ્ટુડન્ટો, ગુજરાતના લાખો સ્ટુડન્ટો મારા જોડે કનેક્ટમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને પછી આઈડિયા આવે છે કે સર મને તો આઈડિયા જ નહોતો કે આની અંદર આટલું મેથ્સ આવે છે, આટલું ફિઝિક્સ આવે છે, આટલું કેમિસ્ટ્રી આવે છે, આટલા એના મેથેમેટિકલ સ્ટેપ આવે છે, ઇંગ્લિશ મીડિયમમાં આવે છે, ગુજરાતી મીડિયમમાં આવે છે, તો મને કોઈ આઈડિયા જ નહોતો. હું તો ગુજરાતી કહીને આવ્યો છું, તો ઇંગ્લિશ કહીને આવ્યો છું, તો ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આ દરેક પ્રોબ્લેમ ના થાય એના માટેનો આ વિડીયો છે, કે જેથી તમે પહેલાથી સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આ આપણે જે ફિલ્ડમાં જવાના છે એ ફિલ્ડ, જે આપણે રમત રમવાના છે એ રમતને આપણે નિયમો યાદ હોવા જોઈએ. તો આપણે જે ફિલ્ડમાં જવાના છે એ ફિલ્ડના નિયમો પણ યાદ હોવા જરૂરી છે. તો આપણે અત્યારે હાલ જીટીયુ ની વાત કરી રહ્યા છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની, જેની અંદર સૌથી બેસ્ટ બ્રાન્ચ કહી શકાય. મારી દ્રષ્ટિએ સૌથી વધારે બેસ્ટ બ્રાન્ચ અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતી બ્રાન્ચ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓકે, અત્યારે હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગને બેસ્ટ એટલા માટે હું ગણું છું, વ્હાઇટ કોલર જોબ છે. વ્હાઇટ કોલર જોબનો મતલબ શું છે કે તમારે ક્યારે એને મેન્યુફેક્ચરિંગ કે રીતના તમારે કોઈ વસ્તુ કરવા નથી. આમાં બે ચાન્સીસ છે, પ્રાઇવેટ ચાન્સીસ પણ છે અને ગવર્મેન્ટ પણ ચાન્સીસ છે. પ્રાઇવેટ પોતાનો ધારો કે જોબ છે કરવી છે તો પણ થઈ શકે છે, પોતાનો બિઝનેસ કરવો છે તો પણ થઈ શકે છે. બીજી વસ્તુ છે, તમારે એનું કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, સ્ટાર્ટઅપ કરવું છે, તો લેપટોપ એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, કોમ્પ્યુટર એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. શાંતિથી ટેબલ ખુરશી ઉપર કામ કરવાનું છે. પણ
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ દરેક વિદ્યાર્થી માટે સુટેબલ હોતું નથી. જેને ઇન્ટરેસ્ટ છે, કોમ્પ્યુટર લેવલમાં ઇન્ટરેસ્ટ છે, જે લોકો 1 થી 10 ધોરણમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ થોડો ભણીને આવ્યા છે, એમના માટે બેસ્ટ રહેશે. જે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 14,526 ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ જગ્યાઓ છે. કેટલી? 14,526 કોમ્પ્યુટર એન્જિનિયરિંગની જગ્યાઓ છે. એની બીજી જ ફિલ્ડ છે આઈટી, જે આઈટીની 7,114 જગ્યાઓ છે. આ બંનેમાં બહુ ડિફરન્સ નથી વિદ્યાર્થી મિત્રો. તો હું તો એવું માનું છું કે આ બંને એક સેમ ટાઈપની ફિલ્ડ થઈ શકે છે. પણ આની અંદર ઇન્ફોર્મેશન આવે છે, આમાં કોમ્પ્યુટરના ટોટલી સબ્જેક્ટ નથી આવતા. બેસ્ટ બ્રાન્ચ કોમ્પ્યુટર સજેસ્ટ કરીશું તમને. બેસ્ટમાંથી બેસ્ટ આઈટી અને કોમ્પ્યુટરમાંથી ચૂઝ કરવાનું આવે તો હું કોમ્પ્યુટર બ્રાન્ચને બેસ્ટ સજેસ્ટ કરીશ. ઓકે. એના પછી મિકેનિકલ એવરગ્રીન બ્રાન્ચ રહેલી છે કે જેની અંદર તમને ક્યારે પણ બેકારી જોવા નથી મળતી. કોઈ પણ નાનામાં નાનું તાલુકો હોય, કોઈ પણ નાનામાં નાનો જિલ્લો હોય, કોઈ પણ નાનામાં નાનું સ્થળ હશે, ત્યાં આ મિકેનિકલ રિલેટેડ કંપની અથવા ત્યાં પોતાનો વ્યવસાય થઈ શકે છે. દરેક વિદ્યાર્થી એવું નથી કે ભાઈ ગવર્મેન્ટ જોબ કરવાના છે, દરેક વિદ્યાર્થી એવું નથી કે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તો કોઈ જગ્યાએ જોબ કરવી હશે તો નાનામાં નાનું પ્લેસ હશે ત્યાં મિકેનિકલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ રહેતી હશે. આની અંદર જગ્યાઓ છે 12,904 જગ્યાઓ છે ટોટલ. આ જે જગ્યાઓ છે એ જગ્યાઓ બધી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ, સેમી સેલ્ફ ફાઇનાન્સ, આ ત્રણેયની ભેગી થઈને જગ્યાઓ છે. આના ગવર્મેન્ટના ચાન્સીસ બહુ છે. ગવર્મેન્ટ એક્ઝામના ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ગવર્મેન્ટ એક્ઝામના ચાન્સીસ મિકેનિકલની અંદર એસટી નિગમ છે, પછી ઓએનજીસી છે, આ બધી ઘણી બધી બ્રાન્ચો એવી છે કે જે મિકેનિકલના ગવર્મેન્ટની એક્ઝામો આવતી હોય છે અને તમે એની અંદર તૈયારી કરતા હોય છો. અથવા પ્રાઇવેટ સેક્ટરે પણ એટલું બધું છે, પ્રાઇવેટ પોતાનો બિઝનેસ સેટઅપ કરવો છે તો કરી શકો છો. તો મિકેનિકલ એન્જિનિયરિંગ મારા દ્રષ્ટિએ બેસ્ટ બ્રાન્ચ છે. તો ફર્સ્ટ હું કોમ્પ્યુટર, સેકન્ડ મિકેનિકલ ને આપીશ. ઓકે. એટલે તમે સેકન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર તમે લઈ શકો છો. ઓકે. એના પછી સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગ ની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ જે છે એ એવરગ્રીન બ્રાન્ચ રહેલી છે. કન્સ્ટ્રક્શન લાઈન, જો કોઈના ફાધર અથવા રિલેશનમાં કન્સ્ટ્રક્શનનો ધંધો હોય તો સિવિલ એન્જિનિયરિંગ આંખ બંધ કરીને લઈ લેવાય. હવે હા, બીજી વસ્તુ, ભાઈ કોમ્પ્યુટર બ્રાન્ચ છે એની અંદર સેમિસ્ટર 1 થી અમુક સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટાર્ટ થઈ જાય છે. સેમિસ્ટર 1 અને 2 અને 3 થી તો ટોટલી ઇંગ્લિશ મીડિયમમાં જ રહેતા હોય છે. ટોટલી એસામાં રહેતા હોય છે, ઇંગ્લિશ મીડિયમમાં જ રહેતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હોય છે કે સર આ ડિપ્લોમા ઇંગ્લિશમાં આવશે, ગુજરાતીમાં આવશે? તો બંને લેંગ્વેજમાં તમે કરી શકો છો. પણ કોમ્પ્યુટર અને આઈટી આ બંને એવા સબ્જેક્ટ છે કે જેની અંદર ત્રીજા સેમિસ્ટરથી ઇંગ્લિશ મીડિયમમાં સબ્જેક્ટ આવશે. જ્યારે મિકેનિકલ, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, આ ત્રણ એન્જિનિયરિંગ ફિલ્ડ એવી છે તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપી શકો છો. ઓકે. એના પછી સિવિલ એન્જિનિયરિંગ. તો 10,202 જગ્યાઓ છે ગુજરાતની અંદર. એની અંદર ગવર્મેન્ટના સૌથી વધારે ચાન્સીસ છે, સૌથી વધારે ગવર્મેન્ટ એક્ઝામમાં આવતી હોય તો સિવિલ એન્જિનિયરિંગની આવે છે. ઓકે. ગવર્મેન્ટ માટે ફ્યુચર બ્રાઇટ કરવું હોય તો સિવિલ એન્જિનિયરિંગ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. પોતાનો પર્સનલ ડેવલપ કરવો, નવો ધંધો સ્ટાર્ટ કરવો છે તો ના લઈ શકાય. હા, કંપની બહુ ઓછી છે, પ્રાઇવેટ કંપનીઓ બહુ ઓછી છે સિવિલ એન્જિનિયરિંગમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એ પણ ગવર્મેન્ટમાં બીજું સૌથી વધારે જગ્યાઓ આપતી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે 9,781 જગ્યાઓ છે. ઓકે. આની અંદર જીઈબી, યુજીવીસીએલ, પીજીવીસીએલ છે, ટોરેન્ટ છે, ઘણી બધી મેટ્રો, નવી લાઈનો, મેટ્રો, બુલેટ ટ્રેન, આ બધાની અંદર આ ત્રણ બ્રાન્ચો એવી બની કે જે મેટ્રોનો વિકાસ થવાથી આ ત્રણ બ્રાન્ચની અંદર સૌથી વધારે ક્રાંતિ આવી છે. ઓકે. કારણ કે અત્યારે હાલ સ્ટુડન્ટના માઇન્ડમાં બધાને સોફ્ટવેર ડેવલપમેન્ટ થઈ જવું છે. ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરતા નથી આવડતું અને કહે છે સર અમારે તો આઈટી કરવું છે, સોફ્ટવેર કરવું છે, સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. મિત્રો થોડું બેઝિક જ્ઞાન તો હોવું જરૂરી છે. ઓકે. એના પછી છે ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશન ઈસી બ્રાન્ચ, જેની જગ્યાઓ 1,317 છે. અત્યારે કોમ્યુનિકેશન જે દિવસે દિવસે 5G ટેકનોલોજી, 4G ટેકનોલોજી છે એના આધારે ઘણાના માઇન્ડમાં એવું છે કે સાહેબ ઈસી એટલે કોમ્પ્યુટરના જેવું જ છે. ના, એ વસ્તુ નથી, ધ્યાન રાખજો. એના પછી છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન એટલે ઈસી અને આઈટી.
આ બંનેનું કોમ્યુનિકેશન કરીને બનાવેલી બ્રાન્ચ છે 993 બ્રાન્ચ એની જગ્યાઓ છે ગુજરાતની અંદર જેટલી જગ્યાઓ ઓછી એટલી વસ્તુ તમને બેકારી ઓછી જોવા મળશે ઓકે તમે જોઈ શકો છો તો આ બધી બ્રાન્ચો 14000 છે 12000 છે 10000 છે ખાલી આ 5 બ્રાન્ચ ભેગી કરો 1 2 3 4 ને 5 બ્રાન્ચ ભેગી કરો એટલે 50000 જગ્યાઓ તો ખાલી આની જ થઈ જાય છે તો આ સૌથી 50000 બ્રાન્ચ ભેગી કરીએ 5 બ્રાન્ચોની 50000 જેટલી જગ્યા થાય છે જે ગુજરાતની અંદર આટલા એન્જિનિયર સૌથી વધારે લેવાતી બ્રાન્ચો આ છે જો ઘણા બધા ઓટોમોબાઈલમાં લેતા હોય છે મરીન એન્જિનિયરિંગમાં લેતા હોય છે તો હું સ્પષ્ટ ના પાડી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો બહુ ના લેશો કોર ફિલ્ડ નહીં લેવાની મેઇન બ્રાન્ચ જ લેવાની છે ઓકે હવે કયા કયા સબ્જેક્ટ એની અંદર આવવાના છે એની આપણે ચર્ચા કરવાની છે ઓકે તો કયા કયા સબ્જેક્ટ આવા છે એની આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે તો ડિપ્લોમા સેમિસ્ટર 1 જે નવો સિલેબસ આવ્યો એના આધારે જોવા જઈએ તો કયા કયા સબ્જેક્ટ આવશે સિવિલ એન્જિનિયરિંગમાં જો તમે લેતા હોય તો સિવિલ એન્જિનિયરિંગની અંદર વિદ્યાર્થી મિત્રો સિવિલ એન્જિનિયરિંગની અંદર ફર્સ્ટ આવશે મેથેમેટિક્સ આવશે ઓકે સિવિલ એન્જિનિયરિંગમાં સૌથી પહેલો આવશે મેથેમેટિક્સ સબ્જેક્ટ જે બેઝિક સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ સેમિસ્ટર 1 ની અંદર દરેક બ્રાન્ચમાં આવશે એવરીથિંગ કોઈ પણ બ્રાન્ચ સબ્જેક્ટ લેશો એની અંદર મેથેમેટિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ દરેકની અંદર આવશે ઇંગ્લિશ અને મેથેમેટિક્સ એ દરેક બ્રાન્ચની અંદર આવશે ઓકે કોઈ પણ બ્રાન્ચ હોય એની અંદર આ બધા જ મેથેમેટિક્સ ઇંગ્લિશ છે બધાના જ વિડિયોઝ એના કોર્સ ઓનલાઈન કોર્સ મટીરીયલ્સ દરેક વસ્તુ આપણી બ્રાન્ચ આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો એના ઉપર પણ અવેલેબલ છે આપણી YouTube ચેનલ ઉપર પણ અવેલેબલ છે દરેક વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે એના પછી ફિઝિક્સ આવશે એપ્લાઇડ ફિઝિક્સ આવશે અને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે આ ચાર સબ્જેક્ટ આવશે આ ચાર સબ્જેક્ટની GTU ની એક્ઝામ હશે ઓકે એના પછી કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરની અંદર મેથેમેટિક્સ અને કોમ્યુનિકેશન સ્કિલ તો મેં તમને પહેલા જ કહ્યું કે દરેક બ્રાન્ચની અંદર છે અહીંયા એક સબ્જેક્ટ આવે છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવશે ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાની છે અને લાસ્ટ છે બેઝિક ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એ જે મેઇન સબ્જેક્ટ છે BCP કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે C કહેવામાં આવે છે C અથવા પ્રોગ્રામિંગ C એ કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર આવે છે ફર્સ્ટ સેમિસ્ટરમાં ઓકે ચલો એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર મેથેમેટિક્સ અને કોમ્યુનિકેશન સ્કિલ તો આવશે જ એના પછી એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી આવે છે અને DC સર્કિટ સબ્જેક્ટ આવે છે જે તમારો મેઇન સબ્જેક્ટ કહી શકાય છે હું અત્યારે એટલા માટે તમને કહું છું આ બધું કારણ કે બેસ્ટ તમે જે ફિલ્ડમાં જવાના છો એ ફિલ્ડનું જ્ઞાન હોવું જરૂરી છે ઓકે એના પછી વાત કરીએ IT તો IT ની અંદર મેથેમેટિક્સ આવશે અને કોમ્યુનિકેશન્સ ઇંગ્લિશ આવશે પછી પાયથોન આવશે પાયથોન પ્રોગ્રામિંગ IT ની અંદર આવશે અને ઇન્ટ્રોડક્શન ઓફ IT સિસ્ટમ આ ચાર સબ્જેક્ટ એની અંદર આવે છે મિકેનિકલ ની અંદર વાત કરીએ તો મિકેનિકલ ની અંદર મેથેમેટિક્સ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ આવે છે એપ્લાઇડ ફિઝિક્સ આવે છે અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે તો આટલા ચાર સબ્જેક્ટ મિકેનિકલ બ્રાન્ચની અંદર આવે છે બાકી બધી બ્રાન્ચના અલગ અલગ મૂકેલા છે તમારે બધી જ PDF આખી PDF હોય મેં મૂકેલી છે ઓટોમોબાઈલ છે તો મેથ્સ છે કોમ્યુનિકેશન સ્કિલ છે એપ્લાઇડ ફિઝિક્સ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે કેમિકલ એન્જિનિયરિંગમાં લઈ રહ્યા છો તો મેથેમેટિક્સ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ આવે છે એન્વાયરમેન્ટ આવે છે અને એપ્લાઇડ ફિઝિક્સ આવે છે પછી જો તમે EC બ્રાન્ચની અંદર લઈ રહ્યા છો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન તો મેથ્સ છે કોમ્યુનિકેશન સ્કિલ છે ફિઝિક્સ છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બંને સબ્જેક્ટ અલગ અલગ આવે છે તો આ દરેક સબ્જેક્ટના મટીરીયલ્સ આપણે YouTube ચેનલ ઉપર આપણે પ્લે સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ છે અને આપણું Instagram પેજ પણ છે વિદ્યાર્થી મિત્રો તો દરેક વસ્તુ તમે ત્યાંથી ફોલો કરી શકો છો YouTube ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરી શકો છો આપણી પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે અને આપણું આઈફોનમાં જે આઈફોન યુઝ કરે છે એની અંદર ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે જો ડાઉનલોડ કરવી હોય આઈફોનની તો મને મેસેજ કરશો હું 100% તમને રિપ્લાય આપીશ અને કોઈ પણ ટાઈપની ક્વેરી હોય વિદ્યાર્થી મિત્રો તો આ નંબર મારો છે 8758884222 એના ઉપર તમે મને મેસેજ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ બધા જ જે બેસ્ટ બ્રાન્ચો છે કયા કયા સબ્જેક્ટ આવવાના છે એ માહિતી મળી ગઈ હશે હવે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે પહેલા બ્રાન્ચ નક્કી કરવી પડે બ્રાન્ચ નક્કી કર્યા પછી કોલેજનું નક્કી થતું હોય છે તો કઈ કોલેજમાં હવે જવું છે સેલ્ફ ફાઇનાન્સ બેસ્ડ રહેશે સેમી સેલ્ફ ફાઇનાન્સ બેસ્ડ રહેશે કે ગવર્નમેન્ટ બેસ્ડ રહેશે
પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું છે યા જીટીયુમાં જવું છે એ વસ્તુ જાણવા માંગતા હોય તો ફટાફટ મને વોટ્સઅપ કરી દેશો અથવા આ જ વિડીયોઝના મને ડિસ્ક્રિપ્શનમાં એના મને કોમેન્ટ કરશો તો હું ફટાફટ એના માટેનો વિડીયો તૈયાર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. અને હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કર્યું તો એસીપીડીસી ઉપર પહેલા રજીસ્ટ્રેશન કરી દેશો. એનો લિંક પણ આપણે મૂકેલી છે, વિડીયો ઓલરેડી બનાવેલો છે, આપણું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાની અંદર સૌથી વધારે તૈયારી કરવા માટે તો કઈ બ્રાન્ચ લેવી જોઈએ એને આઈડિયા આવશે. જય હિન્દ, જય ભારત.